મેઘ કહેરથી થરાદમાં તબાહી જોવા મળી રહી છે। ખેતરો, રસ્તા, હાઈવે બધું જ ધોવાઈ ગયું। થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજી જોવા મળી। થરાદનું નાગલા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 2500ની વસ્તી ધરાવતા નાગલા ગામના તમામ મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા। ગામમાં અવરજવરના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા। ગામનું એકમાત્ર મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો ગામની આસપાસના ખેતરો વરસાદી પાણીથી લબાલબ થઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો। મુશળધાર વરસાદથી થરાદમાં જળ પ્રલયના દ્રશ્યો સર્જાયા, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વરસાદ રોકાયાના કલાકો વીત્યા છતાં થરાદ પંથકની ચારે તરફ હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સતત બીજા દિવસે થરાદ બાબર હાઈવે પરથી વરસાદી પાણી ઓસર્યા નથી। થરાદ, મીઠા અને ભાભર જવાના રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। નાના તમામ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે। માત્ર ટ્રેક્ટરની મદદથી જ લોકો અવરજવર કરી રહ્યા છે। એટલું જ નહીં, કમર સુધીના પાણીમાંથી લોકો એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે મજબૂર બન્યા છે। આ તરફ માંગરોળથી પીલુડા જવાનો ભારતમાલા સર્વિસ રોડ પણ વરસાદી પાણીના તેજ પ્રવાહમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો। સર્વિસ રોડ પર નાળું ધોવાતા એક તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। સર્વિસ રોડ ધોવાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા। એબીપી અસ્મિતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। તો રેલ નદીના પાણીથી ડુવાથી પાવડાશન જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો। રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે। મુશળધાર વરસાદથી કૃષિ પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। થરાદની આસપાસના વાવ, વડ ગામડા, ડોડગામ, કોઠીગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોની 11,000 વીઘા કૃષિ જમીન પર વરસાદી પાણી ફરી વળ્યું છે। ખેતરો તળાવમાં ફેરવાતા બાજરી, મગફળી, જુવાર, એરંડા અને દાડમના પાકનો સોથ વળી ગયો છે। મહામૂલો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાનની ચિંતા સતાવી રહી છે। સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। બનાસકાંઠામાં સર્જાયેલી તારાજીને પગલે રાહત અને બચાવ કામગીરીમાં 5 અધિક કલેક્ટરોની નિમણૂક કરાઈ છે। તાલુકા દીઠ 1 અધિક કલેક્ટરના સુપરવિઝનમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 1678 લોકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, તો 297 પૈકી 133 ગામોનો વીજ પુરવઠો પણ કાર્યરત કરાયો। થરાદમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાંથી 30થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। સ્થળાંતર કરેલા તમામ માટે આનંદનગર પ્રાથમિક શાળામાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે। ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ અસરગ્રસ્તોની મુલાકાત લઈને તેમની સમસ્યા સાંભળી, સાથે જ સરકાર પાસે પણ તાત્કાલિક મદદની માંગ કરી છે।